તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ભડકો છે। પીઠ કોંગ્રેસી નેતા અને એઆઈસીસીના સભ્ય ગૌરવ પંડ્યાએ ઉઠાવ્યા છે સવાલ। પીઢ જે કોંગ્રેસી નેતા છે અને એઆઈસીસીના સભ્ય ગૌરવ પંડ્યાએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે। ગૌરવ પંડ્યા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પર જ ભડકી ગયા। જવાબદારો પોતાની હાર સ્વીકારી રાજીનામા આપે તેવું ગૌરવ પંડ્યાએ કહ્યું। हार बाद हवे प्रदेश कांग्रेसे बकरा शोध अभियान शुरू कर्યું। कांग्रेस नेताओं पोतानी जवाबदारी निभावी न शक्या तेवुं पण स्पष्टपणे કહ્યું। निरीक्षको मात्र नाम पूरता આવ્યા હતા। आ रीते 2027 में भाजपने हराववा નીકળ્યા છે प्रदेशना नेताओं। એટલું જ નહીં, ગૌરવ પંડ્યાએ પ્રદેશના નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો અને તમામના રાજીનામાની માંગ કરી અને નવું માળખું બને તો જ 2027 કબજે કરી શકાય તેવો પણ દાવો કર્યો। અત્યંત નામોશી ભરી કોંગ્રેસની હાર થઈ છે અને એ હાર માટે જવાબદાર છે એ હવે બીજાને બકરા શોધવાનું કામ શરૂ કર્યું છે કે કોંગ્રેસની બકરા શોધ ઝુંબેશ આજથી શરૂ થાય છે। કોંગ્રેસની આટલી અવદશા, આટલી બુરી હાલત 2000માં બી નહોતી ને 95માં બી નહોતી। એવી પરિસ્થિતિ થઈ ગઈ। આપણી દક્ષિણ ગુજરાતની ભાષામાં કહીએ તો હોદેલાની જડે એવી દશા કરી નાખી છે। રાહુલજીએ અને ખડગેજીએ લોકસભામાં અને રાજ્યસભામાં એમ કીધું છે કે અમે 2027માં તમને હરાવશું બીજેપીને। આ હરાવા તરફની શરૂઆત છે। આ રીતે હરાવવાના છે। તો આ બાજુ ગૌરવ પંડ્યાના નિવેદન અંગે અમિત ચાવડાની પણ પ્રતિક્રિયા સામે આવી, જેમાં ઉમેદવાર પસંદગીથી લઈને કહ્યું કે ટિકિટ આપવામાં તમામ લોકો જોડાયેલા હતા। સ્થાનિક કક્ષાએથી ઉમેદવારની પસંદગી કરાઈ હતી। હવે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે। જે લોકો મજબૂતીથી લડ્યા એમને સંગઠનમાં સ્થાન આપવામાં આવશે। परिणामों જ્યારે આવ્યા ત્યારે અપેક્ષાથી વિપરીત પરિણામો આવ્યા અને સ્થાનિક સ્તરે જે સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી સંગઠનની નિમણૂક કરવામાં આવી, ત્યાર પછી ઉમેદવારોની તમામ પસંદગીની પ્રક્રિયા પણ સ્થાનિક સ્તરે કરવામાં આવી। જગદીશ વિશ્વ